હું હોમ શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી જે વેગનનો ઓળો બનાવવા જઈ રહ્યા છે એ વાસ્તુ ઘી કાવ ઘીમાં બની રહ્યું છે. એ ખૂબ જ સરસ ઘી છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આજની મારી રેસીપી છે વેગનનો ઓળો. તો વેગનનો ઓળો બનાવવા માટે આપણે સ્પેશિયલ વેગનનું જે ખેતર છે એમાં આવ્યા છે. તો આપણે પહેલાં એને વેગનને તોડશું અને એમાંથી ખૂબ સરસ ઘીમાં બને છે આ વાનગી. તો એ ઘી મેં વાપરું છે વાસ્તુ ઘી. વાસ્તુ ઘી ખૂબ જ સરસ હોય છે અને વાસ્તુ ઘી કાવ ઘી યુઝ કરશું આપણે. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરશું વેગનથી. તો તમે જોઈ શકશો ખૂબ સરસ વેગન લાગ્યા છે એના પ્લાન્ટ પર. તો આપણે વેગનના ખેતરમાંથી આપણા ઓળો માટે વેગન તોડશું. તમે જોઈ શકશો ખૂબ જ સરસ વેગન છે અને આજે મેં વેગનના ઓળા માટે સ્પેશિયલ વેગનના ખેતરમાં શૂટ કર્યું છે અને હું બનાવીશ વાસ્તુ ઘીથી. વાસ્તુ ઘી કાવ ઘી ખૂબ જ સરસ પ્રોડક્ટ છે અને તમે પણ એકવાર યુઝ કરીને જોજો. હું મારા નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર અને કેવી રીતે વાસ્તુ ઘી મળશે તે જણાવી દઈશ. આપણે વેગનને આ રીતે એક સળિયાની અંદર આ રીતે વેગનને લગાવી દેવાનું છે, કારણ કે આપણે ચૂલા પર એને શેકવાના છે. તો આપણને ગરમ પણ નહીં લાગે અને આપણો હાથ પણ દૂર રહે. હવે એની ઉપર આપણે ઓઇલ લગાવી દઈશું. ઓઇલ એને બરાબર આ રીતે વેગનની ઉપર ગ્રીસ કરી દેવાનું છે. હવે આપણે એને આ રીતે ચૂલામાં શેકી દઈશું. મેં તમને કીધું તેમ કે આપણે દૂર હાથ રહે એના માટે એક સળિયાની અંદર આપણે વેગનને નાખી દીધું છે અને સરસ મજાનું શેકાવા માટે ચૂલા પર મૂકી દીધું છે. વેગનનો ઓળો ખૂબ જ સરસ બને છે ચૂલા પર. અને આજે આપણે જે વેગનનો ઓળો બનાવીએ છીએ એ વેગનના ખેતરમાં બનાવીએ છીએ. હવે આને આપણે સરસ મજાનું શેકી દેશું. વેગનનો ઓળામાં આપણે ટામેટાને પણ ચૂલાની અંદર શેકશું આ રીતે. એટલે આપણો વેગનનો ઓળો એકદમ ચૂલાની ઢાંસવાળો કહે ને એનો સ્મોકી ટેસ્ટ આવશે. ભરતનો વેગનના ઓળો, અમે એને ભરત કહીએ છીએ. તમે શું કહો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આપણે વેગનનો જે ઓળો બનાવવાના છે તેનું માટે પહેલાં લીલો કાંદાનું આ રીતે કટિંગ કરવાનું છે ગોળ રિંગમાં. ત્યારબાદ આપણું લીલું લસણ એને પણ આ રીતે કટિંગ કરવાનું છે. વેગનના ઓળામાં આપણે આવા લાંબા લાલ મરચાં પણ નાખીએ છીએ. તેનું કટિંગ આ રીતે આપણે કરવાનું છે. આ રીતનું કટિંગ આપણને જોઈએ છે, તમે જોઈ શકશો. અને ત્યાંથી ચાલતા આપણું ટામેટું. તો ટામેટાને પણ આ રીતે જ આપણે કટિંગ કરવાનું છે. ટામેટા અને મરચાંનું કટિંગ અને કાંદાનું કટિંગ સેમ જ રહેશે. તમે જોઈ શકશો બંનેનું કટિંગ સેમ જ છે. વેગનનો ઓળો બનાવશું વાસ્તુ ઘી. તો તેમાં આપણે સૌપ્રથમ ઘી નાખશું. આપણે નાખશું, આપણું ઘી ગરમ થઈ ગયું છે વાસ્તુ ઘીનું. એની અંદર આપણે જીરું નાખશું. જેવું આપણું જીરું થઈ જાય એટલે આપણે જે નાનું કટિંગ કર્યું છે કાંદા તે નાખી દેશું અને એને સરસ રીતે મિક્સ કરી દેશું. હવે કાંદાને થોડો ગુલાબી રંગનો થવા દેશું. ત્યાં સુધી આપણે જે ટામેટાને શેકવા મૂક્યું હતું ચૂલામાં એની છાલ કાઢીને રેડી કરી નાખશું. ટામેટું પણ સરસ રીતે શેકાઈ ગયું છે એટલે આપણું ભરત જે વેગનનો ઓળો તે સ્મોકી ટેસ્ટનો લાગશે. તો આ રીતે એના છાલ ઉતારી નાખવાની છે.
સરસ રીતે કટિંગ કરી નાખવાનું છે. એની અંદર આપણે જે ટામેટું કટિંગ કર્યું છે અને સ્મોકી કર્યું છે એને કટિંગ કરી નાખ્યું છે, તો આપણે એ નાખી દઈશું અને એને પણ સરસ રીતે હલાવીને થવા મૂકી દેશું. આ બધું આપણું ઘીમાં થઈ રહ્યું છે. હવે એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખશું. તો તેને આ રીતે તમે ખાંડણીમાં પણ વાટી શકો છો અને મિક્સર ગ્રાઇન્ડરમાં બી એની પેસ્ટ કરી રાખો છો. આપણે ખેતરમાં આવ્યા છે તો ફૂલ ટ્રેડિશનલ રીતે આપણે એને ખાંડની દસ્તામાં વાટશું. સૂકું લસણ અને આદુ. હવે આપણે આની અંદર વેગનના ઓળામાં આપણા બેઝિક મસાલા જે હોય છે, જે આપણે ડેલી યુઝમાં વાપરતા જ હોય છે, તો તે નાખશું. તો સૌથી પહેલાં આપણે નાખશું આપણી હળદર. આ બધું ટેસ્ટને અકોર્ડિંગ આપણે નાખવાનું છે. લાલ મરચું, સિંધો પ્રકૃતિનું મીઠું અને ગરમ મસાલો અને પિંચ હિંગ. આની અંદર આપણે નાખશું આપણો લીલો કાંદો સમારેલો. આની અંદર આપણે થોડુંક લીલું મરચું પણ નાખશું વાટેલું. મેં લાલ મરચું તો નાખ્યું જ છે, પણ હું થોડુંક લીલું મરચું પણ નાખીશ. અને લીલું લસણ. હમણાં તમને ખબર જ છે કે વિન્ટર ચાલી રહ્યું છે, તો શિયાળામાં ઘણા બધા શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તો આપણે આજે વેગનના ઓળામાં શુદ્ધ વાસ્તુ ઘી, કાઉનું અને ગ્રીન વેજીટેબલ્સ જે ખૂબ જ તાજા મળી રહ્યા છે બજારમાં, એનો વેગનનો ઓળો બનાવીએ છીએ. તો પ્લીઝ રેસીપી જોઈ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વેગનનો ઓળો જે આપણે શેક્યો હતો ચૂલામાં, એના આ રીતે ઉપરની જે છાલ આવે છે તેને કાઢી નાખવાની છે. ખૂબ સરસ રીતે શેકાઈ ગયું છે. આ રીતે આખી છાલ ઉતારીને અંદરનો જે માવો હોય છે વેગનનો, તેનો યુઝ આપણે કરવાનો હોય છે. તો આપણે છાલ કાઢી નાખીએ. આપણો મસાલો ઓલમોસ્ટ થઈ ગયો છે. જે આપણે રીંગણનો ઓળો બનાવ્યો છે વાસ્તુ ઘીમાં, તો તે ઓલમોસ્ટ મસાલો થઈ ગયો. હવે આપણે જે રીંગણાને શેકા હતા તેને આ રીતે એક ડીશમાં કે પરાતમાં આ રીતે એને મિક્સ કરી દેવાના છે અને એને આપણા મસાલામાં નાખીને સરસ મજાનું મિક્સ હલાવીને કરી દેવાનું છે. આ રીતે જે રીંગણાનું જે ડીચકું હોય તેને અહીંયાથી હટાવી દેવાનું છે અને ખાલી એનો દર આપણે એમાં નાખવાનો છે. અને એને આ રીતે સરસ